સ્ટેટમેન્ટ આપે છે સેબી પોતે, દે આર ટુ બી ધ પ્રમોટર. માર્કેટને પ્રમોટ કરવા માટે એ તંત્ર છે. માર્કેટમાં તમે આડેધડ રોકાણ ન કરો, માર્કેટમાં રોકાણ કરતાં પહેલાં વિચારો, માર્કેટમાં તમે વધારે પડતા લોકો ન આવી જાય. હવે આવું સેબી વિચારે ખરા? અત્યારે નોર્મ્સ કેવા આવે તમે જુઓ. ટોટલી પોતે એ લોકો હવે રિપોર્ટ બહાર પ્રેસ રિલીઝ હમણાં રિલીઝ કરી અને કીધું કે આ એફએનડો અને સટ્ટાખોરીમાં 75% લોકો વધ્યા છેલ્લા 2 વર્ષમાં. છેલ્લા 2 વર્ષમાં 33% લોકો 22-23માં અને 23-24માં, બીજા લગભગ 41-42%. 75% લોકો વધી ગયા એફએનડોમાં. ટ્રેડર્સ એટલા વધ્યા છે. એમાં 93 લાખ લોકો એવા છે કે જે લોકોએ ટોટલી ગુમાવ્યું છે. અને લગભગ એવરેજ 2 લાખ પર પર્સન, 1.8 થી 2 લાખ પર પર્સન એ લોકોએ ગુમાવ્યું છે. 4% લોકો એવા છે કે જે લોકોએ 28 લાખની એવરેજથી ગુમાવ્યું પર પર્સન. તો લેનારા કેટલા? 1% લોકો એવા છે કે કોસ્ટ બધી બાકાત કર્યા પછી 1 લાખ રૂપિયા કમાયા છે. 1 લાખ એવા 1% છે. 50,000 લોકો છે. તો મેજર કમાણી મુઠ્ઠીભર લોકોની, 50,000 કરોડ એ બધા જે ટ્રેડર્સ હતા, જે પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ, અને 33,000 કરોડ એફઆઈઆઈ એ લોકો જ લઈ ગયા છે. અને આ બધા અલ્ગો ટ્રેડિંગ, એમાં એ લોકો સિસ્ટમથી ગયા એટલે એ લોકોને તમને ન પરવડે બધું એ સિસ્ટમમાં. તમે બહુ નવો શબ્દ લાગે ને તો સંશોધનમાં નહીં પડતા પાછા કે આ વળી શું છે, એમાં કમાણી થાય. એ અલ્ગો ને ફલ્ગોમાં કંઈ પડતા નહીં પાછા, એમાં ધંધે લાગી જશો. આપણે પડવું નથી, પણ એ જે સિસ્ટમ હતી મોંઘીદાટ સિસ્ટમ વસાવીને એ લોકો એની પરથી ગયા. પણ એ લોકોને જ પરવડે, તમારું ગજું નથી. બધાને ખબર ન પડતી હોય. મોટા ભાગના અંદર લોકો જઈને નુકસાની કરે. 30 વર્ષથી નીચેના લાખો લોકો નવા અંદર ઉભરાયા. અને આટલા બધા લોકો 30 વર્ષથી નીચેના 74-75% લોકો નવા વધ્યા ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડિંગમાં. 30 વર્ષથી નીચેની ઉંમરના આટલા બધા જો 2 વર્ષમાં વધી જાય, ટીન એજમાં, યંગ એજમાં, જે તમારી ઉભરતી એજ હોય, તમારી પાસે મેચ્યોરિટી ન હોય, એક્સપિરિયન્સ ન હોય, કશું જ ના હોય, અને તમે આવો, હંમેશા છે ને ક્રુશિયલ મોમેન્ટ્સ હોય ત્યારે એક્સપિરિયન્સ બહુ કામ લાગતો હોય છે. જોડાઈ ગયેલો જૂનો બોલર હોય અને એકદમ કિફાયતી બોલિંગ કરનારો નવો બોલર હોય, પણ ડેથ ઓવર્સમાં છે ને જૂનાને અપાય. હા, 2 ઓવર બાકી છે, 8 ઓવર 56 રન, નો વિકેટ, તો પણ બુમરાને જ અપાય. એક્સપિરિયન્સ છે. અરે આ બુમરાના સ્ટેટિસ્ટિક્સ તો જો કે ડેથ ઓવર્સ હોય ને ત્યારે એક્સપિરિયન્સની સામે જોવાનું, સ્ટેટિસ્ટિક્સ નહીં જોવાના. એ ગૌણ છે. એ આ મેચ પૂરતા છે. એક્સપિરિયન્સ દરેક મેચના ગણાય. નવો બોલર છે, એને 8 ઓવરમાં 10 રન પણ ના આપ્યા હોય કે 20 રન પણ ના આપ્યા હોય, પણ એને છેલ્લા ડેથ ઓવર્સમાં બોલિંગ માટે કદાચ ન પણ આપે. એવી રીતે એક્સપિરિયન્સ બહુ કામ લાગતું હોય. વગર એક્સપિરિયન્સે અંદર જે જાય અને એ પછી એકચ્યુઅલી એ લોકો દે આર નોટ ગેનિંગ મની, દે આર ગેનિંગ એક્સપિરિયન્સ. બજારમાં જઈને દે ગેન એક્સપિરિયન્સ એન્ડ નોટ મની. આટલું ગુમાવે, લાખો કરોડ રૂપિયાને ચૂનો લાગે ત્યારે સેબી પોતાના નોર્મ્સ ફેરવે છે. સેબી ટર્ન્સ ઇન્ટુ અ વિઝનરી તંત્ર, અને એ લોકો પ્રેસ રિલીઝ આપે છે. નોર્મ્સ બદલાય છે. તમને તમારા છે ને, તમારે કોઈ શેર વેચ્યા, તમે કંઈ કર્યું, તમારા ડીમેટ એકાઉન્ટમાં બધું જમા થયા કરે. હવે તમે જોજો, હવે ડીમેટ એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં આવી જાય પૈસા. તમે પાછા ઇન્વેસ્ટ કરવા હોય તો તમે પાછા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરજો. એકવાર તો તમારા ખાતામાં આવે એટલા માટે કે તમને ખબર જ નથી કે મને આ રિટર્ન મળ્યું કે મને ગેઇનિંગ મળ્યું. એ ત્યાં પડ્યું રહે ને એમાં પછી વપરાયા કરે. એના કરતાં એકવાર તો આમાંથી ઉપાડીને તમે બજારનો પૈસો ઘરમાં તો આવ્યો. પ્રોફિટ બુકિંગ ઇઝ નોટ પ્રોફિટ, પ્રોફિટ બુકિંગ ઇઝ પ્રોફિટ, પ્રોફિટ ઇઝ નોટ પ્રોફિટ. પ્રોફિટ બુક કરતા આવડે તો પ્રોફિટ હતો. આ લોકો કરતા જ નહોતા અને ગેઇનિંગ નહોતું થતું. હવે સેબીને રિઝલ્ટ જોયા પછી એવું લાગ્યું કે નોર્મ્સ ફેરવવા પડે. લોકો બધા ઊંધા રસ્તે જાય છે. અને કેટલી વાર તો પીવાયસમાં મેં ગર્જીને કીધું છે કે તમે લોકો શું કરો છો. હજી હમણાં ગયા વર્ષે પણ મેં કીધું ડ્રીમ 11 એટલે હું, મારા વાઈફ, મારા 2 છોકરા, મારા ભાઈ, મારી બેન, મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા, મારા દાદી, 11 જણાનો કાફલો લઈને બેઠો છું. અને હવે 11 જણાને કઈ રીતે ઠેકાણે પાડવાના, કઈ રીતે સંભાળવાનું, ધંધો ચાલતો નથી. આઈ એમ ડ્રીમિંગ ફોર માય 11. આ ડ્રીમ 11. આ ધંધે લાગી ગયા બધા. કરોડો રૂપિયા લોકોએ ગુમાવ્યા છે સટ્ટાખોરીમાં. 1% માણસ કમાતા નથી, બધા ગુમાવે છે. અને છતાં લોકોને સટ્ટો રમવો કાયદેસર ગુનો છે, તો એને અલગ નામથી, ગિમિક્સ ને ગેમના નામથી પ્રમોશન મળે છે. પ્રમોશન. મને આશ્ચર્ય લાગે કે ખરેખર વિચાર આવે કે કયા માણસોએ કઈ વસ્તુને પ્રમોટ કરવી જોઈએ. તમે જ્યારે એક લેવલ પર છો, when thousands, lakhs and crores and millions of people follow you, તમે ક્રિસ ગેલ છો, તમે કપિલ દેવ છો, તમે સુનિલ ગવાસ્કર છો, તમે વિરેન્દ્ર સહેવાગ છો, તમે કોઈ એવા ટોપ લેવલ સેલિબ્રિટી છો, તમે સલમાન છો, તમે શાહરૂખ છો, તો કેન યુ પ્રમોટ
કમલા પસંદ, કેન યુ પ્રમોટ ડ્રીમ 11? તમે સટ્ટો અને વ્યસનને પ્રમોટ કરો છો. આ જ લોકો ખાલી એક સ્ટેટમેન્ટ આપતા હોય કે નોનવેજ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ એન્ડ ધ ગ્લોબ ઓલ્સો. આ વિશ્વ માટે અને વ્યક્તિગત રીતે તમારા માટે, વ્યક્તિથી લઈને વિશ્વ સુધી કોઈના માટે નોનવેજ લાયક નથી, સારું નથી, એ એવોઇડ કરવા જેવું છે. આવા 10 માણસો બોલે, નોનવેજ કેટલા જણા છોડશે? તમે સમજી રાખો કે ગ્રેટ પર્સનાલિટીઝ આર લાઈક ટાવર ક્લોક. આ નાની વોચ હોય ને, નાની ઘડિયાળ, જોવામાં ભૂલ પડે તો 1 જણને કે 5 જણને નુકસાન થાય, પણ ટાવર ક્લોક હોય ને ગામની વચ્ચે હોય, એ પાછળ આગળ પાછળ થઈ ગઈ તો 5000 જણને ખોટો ટાઈમ બતાડશે. આ ટાવર ક્લોક પર્સનાલિટીઝ કહેવાય બધી. એ લોકો ખોટું બોલશે કે ખોટી વસ્તુનું પ્રમોશન કરે કેટલું, પણ દે ડોન્ટ હેવ એની વિઝન, દે હેવ સ્ટેટમેન્ટ. એને ખબર હતી કે મારું એક સ્ટેટમેન્ટ કેટલા લોકોની જિંદગી બગાડી નાખશે. મને અત્યારે પૈસા મળ્યા તો મેં આપી દીધું, પણ મારા સ્ટેટમેન્ટથી બીજા કેટલાને નુકસાન થશે એ મારે નથી જોવાનું. બહુ સમજીને સ્ટેટમેન્ટ આપવું પડે. વેન યુ આર અ પબ્લિક ફિગર, વેન યુ આર અ નોન પબ્લિક ફિગર, વેન યુ આર અ રેપ્યુટેડ પબ્લિક ફિગર, ત્યારે પર્સોનિફાઈડ તમારું સ્ટેટમેન્ટ એવું હોય કે જેના કારણે તમને એકલા નથી થવાનું, ઘણા બધાને એની ઇફેક્ટ થવાની, તો સમજી બીજાની સ્ટેટમેન્ટ અપાય. અને આ ગમે તેમ બોલે એની અસર કેટલી. તો આ બધા લોકો સટ્ટાથી લઈને વ્યસન સુધીનું પ્રમોશન કરે, એમાં કયો નવો વર્ગ ડૂબે. કારણ કે આ લોકો તો જે બોલે એને ફોલો કરનારા છીએ, એને લાઈક કરનારા છીએ, એને શેર કરનારા છીએ. વિચાર નથી કરતા કે આ ચહેરા જાણીતા છે પણ એના વિચારો સ્વીકાર લાયક નથી બનતા. સેબીને હવે લાગ્યું, એક પ્રેસ રિલીઝ કરીને હવે સ્ટેટમેન્ટ આપે છે, વારંવાર નિર્મલા સીતારામનથી લઈને બધા હવે બોલે છે કે આ કરવું ના જોઈએ. આફ્ટર સીઈંગ ધ રિઝલ્ટ્સ હજી કદાચ કોઈ ખુલીને નથી બોલતું. હું આજે પણ કહું, મને હજી યાદ છે મારી 49મી કે 48મી પીવાયએસમાં, લગભગ 59 કે 60મી પીવાયએસમાં બોમ્બેમાં મેં આખો ટોપિક લીધેલો અને મેં અડધો કલાક સુધી ખખડાવી કીધેલું કે ઓનલાઈન, ત્યારે છે ને હજી નવું શરૂ થયું હતું 2013ની સાલ, લગભગ 13-14. મેં ત્યારે કીધેલું એ 2014માં કે એક દિવસ આવશે લોકોના ધંધા તૂટશે, એટલું તૂટશે કે ખબર પણ નહીં પડે. એક શોપિંગ કરવા માટે, ખરીદી કરવા માટે બહાર જવું ને એક કળા છે. શોપિંગ ઇઝ એન આર્ટ. તમને ખબર છે? એક મજા છે. એ જાય એટલે સાથે બીજા 3 જણા જાય, પછી આ બતાવો, નહીં પેલું બતાવો, એ નહીં આ બતાવો. આર્ટ ઓફ ચોઇસ. તમે શું 5 ઓપ્શનમાંથી શું ચૂઝ કરવું એ તમને ઓનલાઈનમાં ખબર ના પડે, એમાંથી એક જ આવે. પણ તમે 5 વસ્તુ જુઓ, એમાંથી શું રિજેક્ટ કરવું, શું લેવું, પછી ભાવતાલ કેવી રીતે કરવા. આર્ટ ઓફ બાર્ગેનિંગ. ના એમ નહીં, તમે 2800માં આપો તો કે ના 4000થી ઓછું નહીં, ના 2800માં આપો, સારું ચલો તમારું માન રાખું છું, હું 3800 કરું છું. ના એમ નહીં, ચલો હું એવું હોય તો હું 2900માં લઉં. એ ધીમે ધીમે 20 મિનિટ કચકચ કરીને છેલ્લે 3400માં સેટલ કરવાનું. આપણે કળા હતી, એ બાર્ગેનિંગ કરવાની કળા હતી. આ બધું ગયું. હવે કંઈ આવડતું જ નથી, કશું નથી આવડતું. તમે 1 કિલો ચાના કેટલા આપવાના, જેટલા હોય જે કે આપી દેવાના, પતી ગયું. કાંઈ વિચાર ક્યાં કરવો છે? 1 કિલો ચા લાવવાની, એમાં 10 ગ્રામ બુદ્ધિ ક્યાં વાપરવી છે મારે? પહેલાં તો મગજમારી કરતા. આ છે ને બોલવાની સ્કિલ, બાર્ગેનિંગ કળા, બધું પ્રેઝન્ટેશનનો પાવર, બીજાને કન્વિન્સ કરવાનું કે તમારે આટલા ઓછામાં કેમ આપવું જોઈએ, એને પણ કન્વિન્સ કરવાનું કે આનાથી ઓછામાં મારે કેમ ન અપાય. એટલે કન્વિન્સિંગ પાવર તમારો વધે, પ્રેઝન્ટેશન સ્કિલ વધે. પછી તમે તમારા સ્ટેટમેન્ટમાં એની કરતાં વિરુદ્ધનું સ્ટેટમેન્ટ આપે છે દુકાનદાર, અને છતાં એ એના સ્ટેટમેન્ટમાં અડગ રહે છે ને છતાં એ ડઝન્ટ વોન્ટ ટુ લૂઝ ધ ક્લાયન્ટ. કસ્ટમર જવો ના જોઈએ. કસ્ટમર પણ આની વિરુદ્ધમાં બોલે છે, ના તમે આવી રીતે કરો તો તમારી દુકાનમાંથી લઉં જ નહીં. પછી તમે આટલો મોંઘો રાખો, ક્યાંય માર્કેટમાં ક્યાંય તમારા જેટલા મોંઘા પ્રાઇસમાં નથી મળતું, બીજે બધે સસ્તું મળે. હી ડઝન્ટ વોન્ટ ટુ લૂઝ ધ પ્રોડક્ટ. છતાં એ કામ કચ કરે છે. આ કળા છે કે કચકચ કરવાની, વ્યક્તિને પોતાનો રાખવાનો. તમે સમજ્યા? કચકચ કરવાની અને વ્યક્તિને પોતાનો રાખવાનો. આપણે આજે કચકચ કરતા નથી, વ્યક્તિ પોતાની રહેતી નથી. ખબર નહીં કઈ રીતે જીવે બધા. આ બધું જતું રહ્યું. આટલા બધા લોકોના ધંધા તૂટ્યા ડ્યુ ટુ માત્ર ઓનલાઈનના કારણે. બહુ મોટા પાયે ગયું, બહુ મોટા પાયે. અત્યારે હજી છે ને આપણા ભાઈને મગજમાં એક થોટ નાખ્યો છે, ખબર છે કે નેટ કનેક્ટિવિટી આખા ઇન્ડિયામાં હોવી જોઈએ. ઇન્ડિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને બધા નેટ કનેક્ટિવિટી મળે. અમે એક દિવસ લાવશું કે ટોટલી ગ્લોબલી આખા નેટ કનેક્ટિવિટી હશે. તમે ઇન્દોર જાઓ, રતલામ જાઓ, ચેન્નાઈ જાઓ, બેંગ્લોર જાઓ, કર્ણાટકમાં જાઓ, ઉત્તર પ્રદેશમાં જાઓ, હિમાચલમાં જાઓ, તમે જ્યાં જવો ત્યાં જાઓ, તમને નેટની કનેક્ટિવિટી બધે જ મળશે. આ બધું તમે કરીને બતાવો. હજી ઇન્ટિરિયર ઇન્ડિયામાં એમેઝોન, ફ્લિપકાર્ટ નથી ચાલતા કારણ કે નેટ કનેક્ટિવિટી નથી. આ નેટ કનેક્ટિવિટી આવશે એટલે નેટ અનએમ્પ્લોયમેન્ટ આવશે. પછી ગણતરીના લોકો ધંધો કરશે, બાકી બધા શું કરશે? વિચાર નથી. રિઝલ્ટ જોયા પછી પણ વિઝન આવવું જોઈએ. કદાચ આવનારા દિવસોમાં આવશે. સેબી એક ગાઈડલાઇન્સ બહાર પાડી છે,
હવે ધંધાકીય ગાઈડલાઇન્સ કદાચ આવનારા બજેટમાં બહાર પડે, 5 વર્ષ લાગે. ઘણીવાર એવું હોય કે ઘડિયાળ 5 મિનિટ પાછળ હોય, એકચ્યુઅલ 10 ને 5 થઈ ગઈ હોય, પણ આપણે એમાં 10 ને 5 હજી 5 મિનિટ પછી બતાડશે. એટલે ઘડી આપણી છે ને બુદ્ધિની ઘડિયાળ પાછળ ચાલે છે. જે રિઝલ્ટ જોયા પછી પણ ઘણીવાર વિઝન નથી આવતું અને આપણે ખબર નથી પડતી કે આ કેટલું નુકસાનકારી તત્વ છે. આફ્ટર સીઈંગ ધ રિઝલ્ટ્સ યુ ગેઇન વિઝન. તમને રિઝલ્ટ જોયા પછી તમને વિઝન જોવા મળે. આજે કેટલા બધા છોકરાઓ માટે બધા કહે છે, સાહેબ આજના છોકરાઓ રોતલ સાવ રડ્યા જ કરે, રોતલ જ પાકે છે, વાતમાં રડતા હોય. નાના હોય ને જસ્ટ બોર્ન બેબીઝ, મમ્મીઓ કંટાળી જાય છે અને મોટા કેવી રીતે કરવા? એમ થાય કે આ 6 મહિનામાં જો 3-4 વર્ષના થઈ જાય ને તો બહુ સારું. કારણ કે ઊંચકી લબાચા ફરવા હવે ફાવતું નથી અને હેન્ડ્સ ફ્રી આમ ગભરામણ થઈ જાય. એકમાં તો ઉપર ચડી જાય આંખ. હવે શું કરવાનું? હવે એ લોકોને એમ લાગે છે કે આ છોકરાઓ આટલા રોતલ અને એટલા વાયોલન્ટ છે, એટલા બધા હિંસક, માર ફાડ, ગુસ્સો તો 7મા આસમાને હોય. 3 વર્ષનું ટેણિયું હોય પણ લાલ મરચા જેવું તીખું. તમે જુઓ, હા, ઇઝ નોટ અ ચાઇલ્ડ, ઇઝ અ ચીલી. તમે જુઓ કોણ છે, લાલચોળ મરચું છે. કેમ આવું છે ખબર નહીં સાહેબ. આપણે નાના જ હતા ને, અમે હતા જ, પણ મને યાદ નથી. મમ્મી પપ્પાને પૂછીએ તો ખબર પડે, પણ કન્ફર્મ આટલા તો ગુસ્સા નહોતા કરતા. આ તો સીધું ઘા કરવાનો, કોઈ પછી કરી દેવાની. મારી સામે હું તમને કહું છું, 4 વર્ષનો છોકરો અને એની 2 વર્ષની બેન અને પપ્પા મમ્મી સાથે આવેલા. અચાનક બેનને ઉપાડી લે, ઘણી વાર આમ રાખે, પાછું મૂકી દે. બેનને ઉપાડી લે, પપ્પા મમ્મી મારી સાથે વાત કરે, આ રમ્યા કરે. અને અચાનક કંઈક શું થયું ખબર નહીં, આ 4 વર્ષનો છોકરાએ 2 વર્ષની બેનને ભાટ ઠેકી મારી સામે. આ ઉપાસની વાત કરું. નસીબ એટલું કે મમ્મીના પગ પર એનું માથું અથડાયું, બચી ગઈ. માથું નારિયેળની જેમ ફૂટ્યું હોત. હું જે ગભરાયું ને આ જ ઉપાસની વાત કરું છું. અને પછી એને પર જે ભડક્યા છે ને પપ્પા, એવો ગુસ્સો કર્યો અને મમ્મી કીધું 1 મિનિટ, શાંત રહ્યો, રિએક્ટ નહીં થાવ. સાયકિક લાગે તમને કે 4 વર્ષના છોકરા આમ રીસર પછાડી, પેલી બેને ખાલી છે ને બટકું ભર્યું કંઈક કર્યું, પછાડી રીસર. હવે આવું તો કોઈ દિવસ ના કરે. 4-5 વર્ષનો છોકરો હોય તો એટલી તો અક્કલ હોય કે આ માથા ફૂટ્યા આમ ન કરાય. રીસર ઘા કર્યો. હવે આ હિંસકતા ક્યાંથી આવી મને ખાલી કહો તમે, આ આવે ક્યાંથી? હવે નાનપણથી બિચારો જીટીએ રમતો હોય, એ આજ બધું આવું રમ્યા કરતો હોય. હવે આ બધું રમવાના કારણે એને પોતાને તો ખબર જ નથી કે મારા જીવનમાં શું આવશે. એ સાયબર પંથમાંથી ઊંચો નથી આવતો. એ એવી ઢીસુમ વાળી રમતો જ રમતો હોય. ચોરી કઈ રીતે કરવાની, કઈ રીતે હિંસા કરવાની, કઈ રીતે કાર ઉડાડવાની, કઈ રીતે બિલ્ડિંગ પાડવાનું, આ જ બધું શીખવાડે. એટલે આટલું જોયા પછી કન્ટિન્યુઅસલી એ જ રમત, માણસ અટકે જ નહીં. આ એકનું એક જોયા જ કરે. પછી નોનસ્ટોપ હિંસક ગેમો આટલી બધી જોયા પછી એને માર ફાડ ન થાય તો જ નસીબ. બાળકના મગજમાં એક છબી બેસી જાય, સમજણો થાય ને, એ પેલા ઓછામાં ઓછા 10-20 હજાર શૂટિંગ, 10-20 હજાર શોર્ટ્સ એને જોઈ લીધા, ગનના રાઇફલ શોર્ટ્સ જોઈ લીધા છે. 10-20 હજાર બિફોર હી ટર્ન્સ 12. આટલું એને જોઈ લીધું છે ઇન અ લોંગ રન. ખાલી 5-7 વર્ષના લાંબા ગાળામાં એને 10-15 હજાર વખતના ગન શોટ્સ જોઈ લીધા છે. એને ઓછામાં ઓછા 200-300 એવા ખરાબ દ્રશ્યો જોઈ લીધા છે. એને ઓછામાં ઓછા 2-3 હજાર ખૂના મરકીના સ્ટેબિંગના કેસીસ જોઈ લીધા છે. ભલે ઓનલાઈન જોયા, સ્ક્રીન પર જોયા, પણ બધું અંદર ઉતરે છે. પછી છોકરો કંઈ પણ કરે કે જુવેનાઇલ ક્રાઇમ વધે તો વી આર નોટ ટુ મેક અ હ્યુ એન્ડ ક્રો. તમે બોલી જ ના શકો, તમારે તમારો વોઇસ ઊભો ન કરાય. કારણ કે આપણે આમાંથી બહાર નથી આવતા. મને તો હજી થાય કે ખરેખર ઇટ ઇઝ ધ નીડ ઓફ ધ આર કે નિષ્ણાત, બુદ્ધિશાળી, આ ફિલ્ડના જાણકાર હોય ને એવા 4 જણા 5 જણા ભેગા થઈ મગજ કસે અને એવી નવી. છોકરાઓ નથી છોડતા, કબૂલ. આને પ્રમોશન કરવા માટેનો મારો દરજ્જો નથી, મારું એક કાર્ય પણ નથી, પણ કોકે બુદ્ધિ વાપરીને આવું ઓપ્શન આપવું જોઈએ કે છોકરો ઘરેથી બહાર નીકળે છે, એન્ડલેસ ગેમ હોય, એન્ડલેસ ગેમ તો એન્ડલેસ જ હોય, પણ એ ચાલ્યા જ કરે. તમે અટકી જાઓ પછી જ્યાંથી રમો ત્યાંથી પાછી ચાલુ થાય અને એન્ડલેસ ગેમ ચાલે અને દર મહિને તમને એવોર્ડ મળે. એવી રીતની ગેમ બનાવે કે જેમાં એ બહાર નીકળે ઘરની બહાર ત્યારે એના 100 પોઈન્ટ લઈને નીકળે અને પછી ઘરની બહાર નીકળે અને જેવો બાઇકને કિક મારીને ભગાવે, બાઇક ઓવર સ્પીડ લિમિટમાં જાય એટલે સીધા 5 પોઈન્ટ કટ થાય, 95 થઈ જાય. પછી એક લારીવાળો હતો, એને કટ મારી, લારી ઢોળાઈ ગઈ, માણસ ઉડી ગયો, 20 પોઈન્ટ માઇનસ થાય. ખોટા હોર્ન વગાડે, 10 પોઈન્ટ માઇનસ થાય. ટ્રાફિકનું સિગ્નલ તોડે, 5 પોઈન્ટ માઇનસ થાય. ત્યાં અચાનક એક કાકા હતા, એ ચાલતા હતા, ઊભો રહ્યો, હેલ્મેટ કાઢી, કાકાને ક્યાં જવું પૂછ્યું, આવી જાઓ પાછળ બેસે, હું છોડી દઉં તમને ઘરે. એને બેસાડ્યા, 20 પોઈન્ટ પ્લસ થાય. પછી આગળ ગયો, એક ગાય ઊભી રહી, તો જઈને ગાયને ઘાસ ખવડાવ્યું, 10 પોઈન્ટ પ્લસ થાય. ત્યાં વળી એક દેરાસર આવ્યું, ભલે કોઈ પણ ટેમ્પલ આવ્યું, ત્યાં ઊભો રહ્યો, ટેમ્પલમાં અંદર દર્શન કર્યા. સેક્યુલર સ્ટેટ હોય કે ન હોય, માઇન્ડ સેક્યુલર નથી ભાઈ. ગેમ્સમાં તમે બધા મુદ્દા વચ્ચે ન લાવતા.
એટલે એને દર્શન કર્યા તો ઈશ્વરની આસ્થા ભોગવી, 10 પોઈન્ટ ત્યાં વધે એના. આવું કંઈક કરે છે. અને આ બધું કર્યા પછી મમ્મીનો કોલ આવે છે, મિટિંગમાં બેઠો છે, છતાં પણ એ કોલને કટ કરે તો 5 પોઈન્ટ માઇનસ થાય અને કોલ રિસીવ કરે તો 5 પોઈન્ટ પ્લસ થાય. આવું બધું તમે બતાડો. હવે આ રીતે અલ્ટિમેટલી કોના હાઈએસ્ટ પોઈન્ટ છે, આ પોઈન્ટ્સ, આ રીતે રમત હોય. પોઈન્ટ્સ વધારવા માટે માણસ શું કરશે મને કહો? પોઈન્ટ્સ વધારવા માટે માણસ શું કરશે અને શેને પ્રમોશન મળશે? પ્રમોશન ગેમને મળશે, પણ ગેમ કોને પ્રમોટ કરશે? માણસને સુધારવો હોય તો આ પ્રકારની રમત આપવી પડે કે જે છોકરાને ખરેખર બતાડે. હવે તમને થાય કે સાહેબ આ ગેમમાં થ્રિલ કઈ રીતે લાવવાની, એ તમારે ગોતવાનું. મેં તમને આઈડિયોલોજી આપી, બરાબર છે. હું તમને ઘઉં આપી શકું, હું તમને ચણાની દાળ આપી શકું, મસાલો તો તમારે નાખવાનો. હવે આમાં થ્રિલ કઈ રીતે લવાય? હિંસકતા વધે નહીં અને આનંદ પણ આવે. કંઈક ગેમ એવી હોય કે જેના કારણે બાળકો એવી રીતે કંઈક શીખે. એ શીખે. સાપસીડીની રમત આવતી, ખબર છે? આપણે સાપસીડીની રમત સ્નેક એન્ડ લેડર રમતા હોય. હવે એવી સ્નેક એન્ડ લેડર હોય, આવે છે. હવે એ સ્નેક એન્ડ લેડર જ હોય, બીજું કંઈ ન હોય. પણ તમે 9 હોળીમાં 9 આંબેલ કર્યા એટલે 49 પરથી સીધા 62 પર લેડર મળી ગઈ તમને. અને પછી પારણું કરી અને સીધા 66 પર ગયા અને બાર રાત્રે 9 વાગે હોટલમાં ખાધું, ત્યાં સ્નેક હતો, પાછા 55 પર આવી ગયા. હવે આ સ્નેક એન્ડ લેડરમાં તમને આવું બધું બતાવ્યા કરે તો તમને ખબર પડે કે હા આ બધું આ ખોટું છે, આ ખરાબ છે, આ સારું છે, આ સારું છે. તમને ખબર, આ અંદર સંસ્કાર પડે. રમત રમત છે, પણ છોકરાને દરેકને રમતમાં જીત જોઈએ છે. એ જીતવા માટે એ રમતના નોર્મ્સ જ એવા હોય, રમતનું સ્ટ્રક્ચર જ એવું હોય કે વર્ચ્યુઅસ અપલિફમેન્ટ બાય ડિફોલ્ટ થાય જ. છોકરાના જીવનમાં જે અપલિફમેન્ટ થાય છે ધેટ ઇઝ બાય ડિફોલ્ટ. પણ આ ગેમમાં જે અપલિફમેન્ટ દેખાડ્યું ને ધેટ ઇઝ બાય ડિઝાઇન. મારે ડિઝાઇન કરીને મૂકવું પડે. ઇફ આઈ ડિઝાઇન ધ અપલિફમેન્ટ બાય ડિફોલ્ટ એને અપલિફમેન્ટ મળશે. કોકે આવું કરવું પડે કામે લાગીને. આ કરે ત્યારે ખબર પડે કે આ બધું જીટીએફ, બધું ગ્રાન્ડ થેફ્ટ, ઓટો ભાગી જાઓ ચોરી કરીને પકડ્યા જ કરે તમને. બહુ વર્ષો થયા હશે કદાચ, હું નામ ભૂલી ગયો છું. ચોરી મેરા કામ એવું મૂવી હતું કંઈક, અને ચોરી કરવાની રીત રસમો શીખવાડતા. બહુ જૂના, મને યાદ નથી, પણ બહુ નાનપણના પિક્ચરો છે બધા, 40-50 યર્સ બેક. પણ એ બધા પિક્ચરોમાં આવું બતાડવામાં આવે અને પછી ચોરી કરતા પ્રમોટ કરે, શીખવાડે. હવે આવું પિક્ચર પબ્લિશ થાય, રિલીઝ થાય કે આવી એની બુક પબ્લિશ થઈ હતી અને એને એવોર્ડ મળેલો. હવે આવી રીતે બુક જો પબ્લિશ થાય તો ધીસ ઇઝ કન્સિડર ટુ બી એબેટમેન્ટ ઓફ ક્રાઇમ. એ ક્રાઇમને પ્રમોટ કરવા જેવું છે, એને ન કરાય. તો આ હિંસકતા જો ખરાબ છે તો હિંસા ખરાબ છે જ. તમે ચાઇલ્ડ એબ્યુઝ જો ખરાબ છે તો ચાઇલ્ડ એબ્યુઝ ક્યાંય પણ સ્ક્રીન પર બતાડો એ પણ ખરાબ છે. રેપ જો ખરાબ છે તો રેપનો સીન પણ ખરાબ છે. શીખે જ ક્યાંથી? શીખે છે ક્યાંથી? બધું શીખવાડવામાં આવે. હવે એ જો રિઝલ્ટ જોયા પછી જો તમે પાછા ન ફરો તો સમજી લેવાનું કે તમે હજી પણ વિઝનરી બનવાની તૈયારીમાં નથી. રિઝલ્ટ આ પહેલી વિન્ડો છે કે માણસને પાછા ફરવાનું મન થાય. ઓકે, આઈ એમ રેડી ટુ કમ બેક, હું પાછો આવવા તૈયાર છું. આ પહેલા નંબરમાં રિઝલ્ટ. બીજા નંબરમાં બેક હિસ્ટ્રી, ટ્રેક રેકોર્ડ જુઓ આખો. કોઈ ચીજનો ટ્રેક રેકોર્ડ એવો હોય, ભાઈ તમે મહેરબાની કરજો લારી પરથી પાણીપુરી નહીં ખાતા. મેં 2 વાર ખાધી છે, બંને વાર મને ડાયરિયા થયા છે. અમે એકવાર તો 6 જણા બેઠા હતા, 6માંથી 5 જણાને લૂઝ મોશન થઈ ગયા હતા. 3 વખત હું અહીંયા આવ્યો છું, 3માંથી 1 વાર મેં પાણીપુરી ખાધી નહોતી, 2 વાર ખાધી, બંને વાર મને લૂઝ મોશન થયા. મારી સાથે 1 વાર 3 જણા, 1 વાર 6 જણા, લગભગ બધાને થાય છે. એટલે આ લારી પરથી પાણીપુરી લેવા જેવી નથી. આઈ એમ નોટ અગેન્સ્ટ પાણીપુરી, પણ એટલીસ્ટ આઈ એમ અગેન્સ્ટ અ સ્પેસિફિક લારીવાલા. બરાબર? મને એમ લાગે છે અહીંયા હાઇજેનિક વસ્તુ નથી. તો આ શેના પરથી ખબર પડી? બેક હિસ્ટ્રી. બેક હિસ્ટ્રી એવી બોલે છે આ લારીવાળાની કે અહીંયાથી ન લેવાય. તમે એક ચીજમાં ઇન્વેસ્ટ કર્યું, 10 વાર ઊંધા પડ્યા છો, હવે એમાં ઇન્વેસ્ટ નહીં કરો. બેક હિસ્ટ્રી એવી છે કે આમાં ન પડાય, આમાં ન કરાય. તમને બેક હિસ્ટ્રી દેખાય તો એમાંથી પણ વિઝન મળે છે. ઘણીવાર તમે કોઈ પણ ચીજમાં જાઓ, બેક હિસ્ટ્રી તો જુઓ. કે બેક હિસ્ટ્રી જોયા પછી હવે બજારમાં જતા પહેલાં આપણે આપણું ફ્યુચર પછી જોવાનું, કોકનો પાસ્ટ જોવાનો. કોકનો પાસ્ટ જોવાનો. એક સ્ટેટમેન્ટ છે ને, કોટેશનની જેમ લખવું તો લખી રાખો માર્કેટમાં જવા માટે, કે શેર બજારમાં જવાથી શું થાય? તો કે શેર બજારમાં જવાથી કરોડપતિ થવાય. આ સ્ટેટમેન્ટમાં આ સાચું લાગે છે કે ખોટું લાગે છે? સાચું છે. હા, યુ કેન બી અ મિલિયોનેર. યુ કેન બી અ મિલિયોનેર. યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ 10 મિલિયન્સ. સ્ટાર્ટ વિથ 10 મિલિયન્સ, યુ વિલ બીકમ અ મિલિયોનેર. 10 કરોડથી શરૂ કરો, 1 કરોડ થઈ જશે. એટલે કરોડપતિ બનવા માટે અબજોપતિ બનીને શરૂ કરો. કરોડપતિ બનીને શરૂ કરશો તો લખપતિ થશો. હા, તમે સમજી જ રાખો. એટલે વિઝન તમારી પાસે ક્યાં આવે? બેક હિસ્ટ્રી જોયા પછી આપણને કોઈ નુકસાન ખરું અને અમને કોઈ ગેરફાયદો છે, અમને કોઈ દ્વેષ છે,
પણ જે ચીજમાં ઘણા બધા લોકોને કરંટ લાગતો હોય એ કરંટ લાગે તો એ વાયરને ન અડાય. પછી જેટલી વાર વાયરને અડો એટલી વાર કરંટ લાગે. 100માંથી 92 જણાને કરંટ લાગે જેવો ટ્રેક રેકોર્ડ બોલે તો પછી એમાં કરંટ લગાડી રાખો ને હાથ લગાડી રાખો ને જીવતા વાયરને ચોંટી જાય. બધા મોટા ભાગના લોકો ચોંટી જાય છે. જે સ્વભાવે ઇલેક્ટ્રિશિયન છે એ લોકો સેફટી ગાર્ડ મેશર્સ રાખે છે એટલે ચોંટતા નથી. બાકીના પાસે સેફટી મેઝર્સ નથી, ચોંટી જ જાય જીવતા વાયર પર. આપણું કામ નથી. આ હાઈ વોલ્ટેજ વાયર કરંટ છે. બધા જાય ગમે તેવા. એક્ટિવા એરોપ્લેનની સ્પીડથી દોડાવે. હવે આને ક્યાં લઈ જાઓ તમે? અને જાય ત્યારે પછી એકલો ન જાય, બેન્ડ વાજા સાથે 20 જણને લેતો જાય. બેન્ડ વાજા સાથે વરઘોડો કાઢે આખો. હવે માણસને એમ છે કે કરવું તો 1-2 કરોડનું ન કરવું, 10, 20, 25, 50, 100 કરોડનું કરવું. કરવું તો એમાં રેકોર્ડ કરવું. એમ આટલામાં શું કરવું? એમાં ઇજ્જત શું રહે? કરવું તો પૂરું કરવું. 22 વર્ષનો છોકરો કે પપ્પા 20 લાખ રૂપિયા આપજો ને. કે કેટલા? અરે 20 લાખ હું તમને 15 દિવસમાં પાછા આપીશ. તું મને 15 દિવસમાં પાછા આપીશ 20 લાખ? પપ્પા મને 20 લાખ આપો, હું આઈ વિલ રિટર્ન ઇટ બેક વિધિન અ મંથ. મને આપો ને જરા. 22-23 વર્ષનો છોકરો 20 લાખ માગે. પપ્પા કે તને નહીં આપું. તને 20 લાખ આપવા પડે, મને 1.5 મહિનો લાગે એમ છે. તું 20 દિવસમાં પાછા કેવી રીતે આપીશ? કેવી રીતે આપીશ? પપ્પાને ટેન્શન થઈ ગયું. તું મને એમ કે હું પાછા નહીં આપું તો કરી દઉં. તું જો મને પાછો આપવાનો હોય ને, મેં નથી આપવા. મારે નથી આપવા. મને ખબર છે આ 20 લાખ કેટલાના થાય, પણ નથી જોતા. તું કન્ફર્મ કે હું પાછા નહીં આપું તો કરી દઉં. પણ જો તું પાછો આપવાનો હોય તો તું કંઈક કરીશ. અને તું શું કરીશ એ મને ખબર છે. મહેરબાની કર, મારે નથી કરવું કંઈ. શું ગાંડા કાઢવાના? કંઈ બેક હિસ્ટ્રી જુઓ તમે. આ બેક હિસ્ટ્રી પણ નહીં જોવાની. હંમેશા 5 વાર આઉટગોઈંગ ડિલિવરીઝને રમ્યા હોય અને આઉટ થયા હોય ને તો પછી એ બેક હિસ્ટ્રી જોવાય. આજે ટોસ લીધા પછી ચૂઝ બેટિંગ કરવી કે બોલિંગ, સ્કીપર શેના પર જાય છે? આ કાનપુરની પીચ પર કે ગ્વાલિયરની પીચ પર છેલ્લી 5 મેચમાં સેકન્ડ બેટિંગ કરનારને રિઝલ્ટ શું આવ્યું છે એ જોઈને બેક હિસ્ટ્રી પર જ ટોસ લીધા પછી ડિસિઝન લેશે ને. દેટ ઇઝ વિઝન, બીંગ વિઝનરી થ્રુ બેક હિસ્ટ્રી. પાછળનું જોયું. કેટલીક વાર રિઝલ્ટ પરથી ખબર પડે, કેટલીક વાર બેક હિસ્ટ્રી પરથી ખબર પડે. ત્રીજી વારમાં એવું બની શકે કે તમે થોડું એનાલિસિસ કરો. તમારી પાસે એનાલિટિકલ પાવર હોય તો એનાલિસિસ કરો. કેટલી બધી વસ્તુ એવી છે કે એનાલિસિસ કરો તો તમને ખબર પડે. હમણાં છે ને પ્રાકૃત ભાષા, આપણી મૂળ સંસ્કૃત નહીં, પ્રાકૃત અર્ધમાગધી પાલી બધું મિક્સ જેવું લાગે. એ પ્રાકૃત લેંગ્વેજ અને મૂળ તમારે સિદ્ધાણમ બુદ્ધાણમ નમૂદ થોડામાં બધાની ભાષા મોર ઓવર એ ટાઈપની ગણાય. એ ભાષાનું પ્રમોશન ક્યાં? જે ભણનારા સાધુ સાધુ ભણે એટલું જ. કોઈ પણ સમાજમાં અંદર જશે તો ભાષા ટકશે. આ ભાષા ટકે નહીં. તો ઘણા વર્ષ પહેલાં અહીંયા આગળ અમે હતા ત્યારે એ ભાષાને ટકાવવા અમે પ્રયત્ન કરેલો. HL આર્ટ્સ કોલેજ છે, એમાં પ્રાકૃતનું શિક્ષણ શરૂ કરાવેલું. ત્યાંના પ્રોફેસર હતા, ત્યાંના હેડ હતા. એમને સમાચાર આપેલા કે તમે પ્રાકૃત ભાષા રાખો, સ્ટુડન્ટ્સને ભણવું હોય તો ભણશે. કે 2 સ્ટુડન્ટ નથી તો પ્રાકૃતના ટીચર નથી. ટીચર હું તમને પ્રોવાઈડ કરું. એટલે કે પણ અમે પ્રાકૃતના ટીચર નથી અમારી પાસે કોઈ. બીજું તમને ટીચર આપું પણ કે અમારી ટેક્સ્ટ બુક નથી. હું તમને ટેક્સ્ટ બુક આપું. મેં પોતે કીધેલું પ્રાકૃતનું ટેક્સ્ટ બુક આપું, પ્રાકૃતના ટીચર આપું. પછી કે સાહેબ પગાર કોણ આપશે? મેં કીધું પ્રાકૃતના ટીચરનો પગાર આપું. બોલો હવે યુનિવર્સિટી પાસે ઓછું ફંડ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ. હું અમદાવાદમાં મારા આ વખતના રોકાણની વાત કરું છું. પૌરિકભાઈ સર છે, પંડિતજી છે, ઘણા ઓળખતા છે, શાંતિવન પાસે રહે છે. મેં એમને પકડ્યા. માસ્ટર્સ કર્યું છે એમને પ્રાકૃતમાં. સાધુ સાધ્વીને પણ ભણાવે છે. કીધું તમે પ્રાકૃતના સર થશો HL આર્ટ્સ કોલેજમાં? મને કે હું ત્યાં ભણાવવા જાઉં? ત્યાં કયા સાધુ સાધ્વી? સાધુ સાધ્વી નહીં, ભવિષ્યના સાધુ સાધ્વી. તમે એમને ભણાવો. આપણે શું કામ અંડર એસ્ટિમેટ કરીએ તમને? અમે તો તમારે માટે બહુ સારું વિચારીએ. તમે ભવિષ્યના માનદાતાઓને ભણાવો. ત્યાં તમે જઈને ભણાવશો? મને કે બીજું બધું છોડો, તમારે ત્યાં ભણાવવાનું. તમારે જતે પહેલાં મને પગે લાગીને જવાનું. ભણાવીને મહિનો થાય ત્યારે મને જ પગે લાગવાનું. ત્યાં કંઈ નહીં કરતા, હું પતાવી દઈશ બધું. પણ બીજું એક સિસ્ટમ રાખો. આ તો મેં કર્યું કહેવાય. બધું HL કોલેજ આર્ટ્સ કોલેજ છે ને એ પગાર આપે. મને કે પણ એ લોકો એમ કહે છે કે મેં કીધું યુનિવર્સિટી પાસે ફંડ નથી. ફંડ છે સ્ટીલ. બધું એક કામ કરો, પ્રિન્સિપલ છે એ મને એક લેટર લખે ને હું એરેન્જમેન્ટ કરી આપું. પ્રિન્સિપલનો દર વર્ષે મારી પાસે આ એક પ્રોસેસ રાખી. એવરી યર પ્રિન્સિપલ મને એક લેટર મોકલે મારા નામથી કે પ્લીઝ એરેન્જ ફોર ધ રિક્વાયરમેન્ટ્સ. આવી રીતે અમે પ્રાકૃત કરીએ છીએ. આ વખતે 18 વિદ્યાર્થી છે, 22 વિદ્યાર્થી છે, એમ લખે. પછી એક ચેક એમના કોલેજના એકાઉન્ટમાં જાય અને એમાંથી આપવાનો પૈસા કોલેજે આપવાના. તો કોલેજ પ્રમોટ કરે જેમ કહેવાય. કોલેજને આપણે આપવો હોય તો ભલે આપીએ, પણ કોલેજે પ્રમોટ કરશે તો ટકશે. 20 ને 30 જણા પ્રાકૃત ભણતા થયા. આજે અત્યારે પોઝિશન એ આવી કે હમણાં લાસ્ટ થોડાક વખત પહેલાં, હમણાં ગણતરીના 1-2 મહિનામાં પ્રાકૃતને સંસ્કૃતને એને ઇક્વિવેલન્ટ એક અમુક દરજ્જો એવો મળ્યો કે હવે
આજે માત્ર અમદાવાદમાં 2 જ જગ્યાએ પ્રાકૃત ભણાવવામાં આવે છે, એની કરતાં 6 થી 8 જગ્યાએ ભણાવવાનું શરૂ થશે. પ્રાકૃતના કેમ્પ ચાલશે, પ્રાકૃતની ટેક્સ્ટ બહાર પડશે, પ્રાકૃતની ગાઈડલાઇન્સ બહાર પડશે, પ્રાકૃત ભાષાને પ્રમોટ કરશે, કારણ કે એને એક સ્પેશિયલ દરજ્જો, મરાઠીને એવી રીતે સંસ્કૃતને, પ્રાકૃતને અમુક ભાષાઓના દરજ્જો મળ્યો. 10 વર્ષ મહેનત પડે, પણ 10 વર્ષ પછી કોઈક વાર તમને રિઝલ્ટ દેખાય કે હા હવે આ કામ થયું. જનસંખ્યા ગણે ને, સેન્સસ આવે ત્યારે તમને પૂછે તમારા સેક્સમાં મેલ ફિમેલ લખવાનું હોય, સેક્ટમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન એ તમારે એ લખવાનું આવે. બાય બર્થ, રિલિજન, કાસ્ટ તમારી કઈ છે એ લખો, જેન્ડર તમારું લખો, ઉંમર તમારું લખો, તમે બધું લખો. ઘણીવાર છે ને તમારી મધર ટંગ પૂછે, એ લખે. અધર દેન મધર ટંગ, ઇન્ક્લાઇન્ડ વિથ એની લેંગ્વેજ તમને પૂછવામાં આવે છે ઘણીવાર, ખબર છે. હવે એમ કહે છે કે તમને હવે પૂછશે કે તમારી મધર ટંગ સિવાયની કોઈ લેંગ્વેજ સાથે તમે આર યુ ઇન્ક્લાઇન્ડ. હું બધાને કહું, બધા જૈનોએ કમ્પલસરી ત્યારે ટિક કરવું જોઈએ, યસ સંસ્કૃત અને પ્રાકૃત ટિક કરવાનું. હું કહું છું કે આપણે ખોટું બોલ્યા કહેવાય. તમે બોલો છો નમૂદ થોડમ, યુ આર ઇન્ક્લાઇન્ડ વિથ પ્રાકૃત. ઇટ ડઝન્ટ મેટર કે તમને અર્થ ના આવડે, એ જુદી વાત થઈ ગઈ. એ ઇડિયટનો અર્થ શું બને કયો તો? હા, ઇડિયટનો અર્થ શું? એ તો તમે બોલશો ડોબા, એકચ્યુઅલ ડિક્શનરી મિનિંગ કદાચ ન પણ હોય. હવે ડોબાની જગ્યાએ ભોગો નીકળ્યું તો હા ચાલે, ઇટ ઇઝ નિયર ટુ ધેટ, બરાબર. એટલે મોર ઓવર તમને આવડે છે, તો એવું પ્રાકૃતમાં પણ અડધું પડધું આવડે છે. નમુથુણમમાં કોની સ્તુતિ છે? બસ આટલું, ભગવાનની સ્તુતિ છે ને, આવડે તમને ને. નમુથુણમ અર્થ આવડે છે, યુ નો પ્રાકૃત, બરાબર છે. એટલે તમને ખબર છે. તો સંસ્કૃત અને પ્રાકૃત વી આર ઇન્ક્લાઇન્ડ વિથ ધેટ. આજે 40 લાખમાંથી 10 લાખ લોકો સંસ્કૃત પ્રાકૃતની સાથે ઇન્ક્લાઇન્ડ છે. આ વિઝન જોઈએ કે જનાદેશ વખતે સેન્સસનું ફોર્મ ભરતી વખતે તમે જો આ ટીક કરો ને, તો એ ભાષાને લોકો વેલ્યુએટ કરશે, ગવર્મેન્ટને ખબર પડશે કે આ ભાષાને ઉચ્ચારનારા એની સાથે ભળેલા આટલા છે, તો એને સોસાયટીમાં કયા સ્ટેટસથી મારે રાખવી, એને શું કરવું તો ભાષા ટકશે. આપણે તો ખબર જ નથી હોતી કે ક્યારે આપણે તો ગમે ત્યાં ટીક કરે કે ઇંગ્લિશમાં ઇન્ક્લાઇન્ડ વિથ ઇંગ્લિશ ટક કરીને ટીક કરી દેશે બધા. એ કલ્ચર એ જ વધે, પછી આ તો ઘટી જાય. તમને હું કહું કે આ કરવું જોઈએ. હમણાં વચ્ચે હતું થોડા વખત પહેલાં વોટ ફોર પાલિતાણા, એક મેસેજ બહુ ફર્યો હતો. વોટ ફોર પાલિતાણા એક પ્રપોઝલમાં હતું ટુરિસ્ટ સાઇટ પર, અને 7 વન્ડર્સ જે છે એવી રીતે વન્ડરફુલ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, અને જે 7 વન્ડર્સ વર્લ્ડના હોય એમ નેશનલ લેવલ પર હતું. એને એ ગણતરીના વન્ડર્સમાં પાલિતાણા ગણવું કે નહીં, તો એમાં પ્રમોટ પાલિતાણા, વોટ ફોર પાલિતાણા, જેટલા મેક્સિમમ એ લોકો પબ્લિકલી મૂક્યું કે આવા 4 વસ્તુ છે, એમાંથી પબ્લિકલી જે હાઈએસ્ટ વોટ મળે એને અમે નોમિનેટ કરશું, બરાબર, સિલેક્ટ કરશું ટુરિસ્ટ સ્પોટ તરીકે. આપણા વાળા એટલા બધા એ પાલિતાણાને વોટ આપજો, આપણું પાલિતાણા આવવું જ જોઈએ, બધા લોકો વોટ આપ્યા. હવે આમાં તો તમારે બુદ્ધિશાળીએ વિઝનરી પર્સનને રિવર્સ મેસેજ ફેરવા પડ્યા કે ડોન્ટ વોટ ફોર પાલિતાણા. તમે પાલિતાણાને વોટ કરો એટલે શું થાય ખબર છે તમને? તમે ત્યાંનો શું જોશો જે આજે દેલવાડા રાણકપુરમાં જુઓ છો? તમે જુઓ કે શું આવે છે, ભગવાનની સાથે આમ ઊભા રહી અને ફોટા પડાવે આ રીતે. આ કરવું જ તમારે? પુંડરીક સ્વામીની સાથે આ પોન્ટિંગ ઊભો હોય, હા, અને ઋષભદેવની સાથે રોજ જૂટ ઊભો હોય, જો રૂટ ઊભો હોય, આ તમારે કરવું છે? સિદ્ધવર્ણમાં સ્ટોક્સ ઊભો હોય, આ કરવું જ તમારે બધું? આના વોટિંગ આવી રીતે લેવાના? આ રીતે આપણે જ પ્રમોટ કરીએ પાછા. આમાં ખબર નથી પડતી કે એનાલિસિસ કંઈ કરો છો કે આનાથી શું થશે, ભવિષ્યમાં નુકસાન થાય. આપણે નથી કરવું. તમને ખબર પડે કે એ વખતે શું થયું હતું. 2004ની સાલ 2004 જાન્યુઆરી, ત્યારે એક ભાઈ હતા, ઓથોરાઇઝ પર્સન ઓફ ઇન્સ્ટિટ્યૂટ, એક સ્પેશિયલ સંસ્થાના, ઇન્ટરનેશનલ ફેમવાળી સંસ્થા, એના પદાધિકારી જોન સ્મિથ, હી કેમ એન્ડ વિઝિટેડ પાલિતાણા. હું તમને ફેક્ટ સ્ટોરી કહું છું કે આનાથી શું થાય. એ પાલિતાણા વિઝિટ પર આવ્યા, કોઈ વિશેષ વ્યક્તિના આમંત્રણને માન આપીને આવ્યા. ધાનેરા ભુવનની ધર્મશાળાની 100 રૂમ નંબરમાં એટલા દિવસ રોકાયા. ની રોકાણથી લઈ એના પ્રેસ કોન્ફરન્સથી લઈ બધી વ્યવસ્થા આપણામાંના જ કોઈક ભાગ્યશાળીએ કરી આપી. એનો આશય કદાચ સારો, પણ એ લીડ ક્યાં કરે તમને બતાવું. એ જોન સ્મિથ આવેલા ક્યાંથી? ARCના પદાધિકારી. ARC એટલે શું? એલાયન્સ ફોર રિલિજન એન્ડ કન્ઝર્વેશન, એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ સંસ્થા. એ સબ બોડી છે, એની ઉપર એક સંસ્થા છે, એની ઉપર યુનેસ્કો આવે. યુનેસ્કોની નીચે III, 3I એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ ઇન્ટરફેથ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ. આ 3IG નામની સંસ્થા છે. એની નીચે આવે છે ARC, અને ARCના પદાધિકારી ઈ વિઝિટેડ પાલિતાણા, અને એને પબ્લિક સ્ટેટમેન્ટ આપેલું. મારી પાસે આજની તારીખમાં એ 20 વર્ષ જૂનું કટિંગ મેં રાખ્યું છે. એ છે we can invest here and Palitana can be developed as a world famous eco tourist spot. You know, 6 જગ્યાએથી પાલિતાણા ચડ્યા. અહીંથી પાછળથી દોડગાંવના રસ્તે, શેત્રુંજી નદીના રસ્તે 6 રસ્તાથી પાલિતાણા ચડ્યા.
6 રસ્તા છે, દરેક રસ્તેથી પાલિતાણા ચડ્યા, એટલા માટે 6 દિવસ રોકાયા અને અલગ અલગ રસ્તે ચડી અને પબ્લિક સ્ટેટમેન્ટ આપ્યું, તારા બાપુજીનું છે પાલિતાણા, તું ઇકો ટુરિસ્ટ સ્પોટ બનાવે, પણ આટલી બધી સુંદરતા હોય તો, અને મારા મમ્મીમાં સુંદરતા છે એટલે એને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ઉતારવાના. મમ્મીમાં સુંદરતા હોય કે ન હોય, માતૃત્વ વખાણવા લાયક છે. એની સુંદરતા હોય તો સારી, વખાણવા લાયકને એન્કેશ કરવા જેવી સુંદરતા ન હોય, માતૃત્વ હોય. તીર્થસ્થાનોની પવિત્રતા એ એન્કેશ કરવાની છે, એની સુંદરતા ઇકોઇઝમ હોય, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ એ પ્રિઝર્વ કરવાનું છે. તમે બધે ટુરિઝમ કરશો. અહીંયા ગુજરાતમાં એક પ્રવાસન ખાતું છે અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બે અલગ છે, ખબર છે? જો યાત્રાધામોને પણ વિકાસ કરીને ટુરિસ્ટ સ્પોટ બનાવવાના હોય તો આ યાત્રાધામ વિકાસ બોર્ડ અલગ યુનિટની જરૂર ક્યાં છે? અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એમાં વિકાસ શબ્દ ગૌણ છે, પવિત્ર શબ્દ મહત્વનો છે. યાત્રાધામનો વિકાસ એ રીતે ન કરે કે પવિત્રતા તૂટી જાય, એ રીતે ન કરાય. હવે આ નોર્મ્સ પ્રમાણે કરવું જોઈએ. આ વિઝન જેની પાસે હોય ઈ વિલ નેવર વોટ ફોર પાલિતાણા, ક્યારેય ન કરે. આપણને ખબર હોવી જોઈએ કે કોઈક ચીજ થાય તરત દેખાય કે હવે આમ તો શું થશે. આ સિદ્ધોડ ઉપધ્યાન કર્યા ને, મને લાગે છે કે સ્વર્ગમાં હતા અમે, સ્વર્ગમાં. તમે મને કહેશો ને 2 કલાક ઓછા પડશે જો હું સિદ્ધવડ પર બોલીશ તો અંદરથી એવો ભરાયેલો છું. સિદ્ધવડમાં એવો આનંદ માણ્યો છે. આરાધકોને પૂછો કે કેવા હતા ઉદ્યાન. હજી ગયા વર્ષે આ ફેબ્રુઆરીમાં છૂટું થયું સિદ્ધવડ અમારાથી. આમ કોઈને મન નહોતું થતું, આમ ખેંચાઈને પડી ગયા હતા ત્યાં. એવી પવિત્ર જગ્યા, એવા સ્થાનો કે જ્યાં કરોડો મુનિઓના મોક્ષ થયા. કોઈ અવર જવર નહીં, કશું જ નહીં. પબ્લિક અવેર, એક હોર્નનો અવાજ નથી સાંભળ્યો, સિવાય આપણા જ માણસો આવીને હોર્ન વગાડે તો જુદી વાત, બાકી હોર્નનો અવાજ ના આવે. ટોટલી પ્યોર ઓક્સિજન, કંઈ તમને પ્રદૂષણ નહીં. 10-20 કિલોમીટરમાં કોઈ જાતની ફેક્ટરી, એફ્લુએન્સ, કાર્બન કંઈ મળે જ નહીં તમને, કંઈ છે જ નહીં ત્યાં આગળ. હવે સિદ્ધવડમાં ઉપધ્યાન થયા, એટલા બધા લોકોએ વિઝિટ કર્યા, 950,000 જણા આરાધકો ત્યાં, અને ઓવરઓલ 2 મહિના દરમિયાન 1,00,000-1.5 લાખ માણસ આવી ગયું આરાધકોને. સાતા પૂછો આવે, દર રવિવારે 5-10 હજાર માણસ આવે. માળના દિવસે 20,000 માણસ હતું, 500 માળ હતી, 450-500 માળો એટલે 20 માણસ આવે તોય 10,000 માણસ થાય. હવે આટલું બધું માણસ આવ્યું, બધા કહ્યું વાવ શું જગ્યા છે. બધાનો કોમન સવાલ, તમે જગ્યા કેવી રીતે શોધી સાહેબ? તમે જગ્યા કેવી રીતે શોધી? મેં કીધું પત્યું. હવે શું થાય? હવે બધાને, મને પણ મન થાય કે સિદ્ધવડમાં સરસ અનુષ્ઠાન કરાવવું. 5 વર્ષ 10 વર્ષ પછી તમને જે તલેટી રોડ દેખાય ને એવું સેમ ડેવલપમેન્ટ જો સિદ્ધવડ પર દેખાય તો નવાઈ નહીં, સિવાય કે આપણે વિઝન વાપરશું તો. આ છે ને જે ધમાલ મસ્તી કરવી હોય ને આ બાજુ થઈ ગઈ છે. હવે આ બાજુ જ રાખવાની, ઢોલ નગારા અવાજ ઘોંઘાટ. સાધના ભૂમિ અને સાધના ભૂમિ જ રાખવાની, એને સુરક્ષિત રાખવાની. એ જે હોય એ અલિપ્ત સાધના માટેનું જે સ્થળ હોય એને એ વાતાવરણ એન્વાયરમેન્ટ રાખવાનું. તમે એને પણ આ જ રીતે પબ્લિસાઇઝ કરી દો તો એ સાધના ભૂમિનું મહત્વ ન રહે. એટલે ત્યાં જઈને સાધના કરવાનું સ્થળ છે તો સાધના ભૂમિ તરીકે જેને આપણે પ્રમોટ કરવાની, એ રીતે જ એને સાચવવાની, તો આપણને થાય કે આનો વિકાસ થશે. બાકી તો જો બીજા પબ્લિક જે દિવસે ઉપરા ઉપરી આવવા માંડ્યું એટલે લારી ગલ્લા બધું બહાર આવી જ જશે. પબ્લિક હોય ત્યાં બધું આવે જ, પબ્લિક ખેંચી લાવે પબ્લિક ન્યુસન્સને, અને પછી ન્યુસન્સ રહે છે, પબ્લિક રહે કે ન રહે, ન્યુસન્સ કાયમ રહે છે. પછી તમને દારૂ પણ મળે, અડ્ડા પર જુગાર પણ રમાય, એવરી ડોર સ્ટેપ પર તમને બધું જ મળતું થઈ જાય. આવું ન થાય એ માટે આપણે વિઝન વાપરવું પડે કે બેકસ્ટેજ હિસ્ટ્રી શું છે આ સિદ્ધવડની, એને ટકાવવા માટે આપણે શું કરવાનું. તો એ એનાલિસિસ સાથે તમે જુઓ તો તમને લાગે કે આમાં એવી જ રીતે આરાધના કરવાની અને કરાવવાની કે જેથી કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય. આ સ્થળનું જે ગરિમા મહિમા હોય એ તૂટે નહીં, ફૂટે નહીં, આપણે એ રીતે જોવાનું. ઘણીવાર એવું બને, પોળમાં કેટલા જિનાલયો છે, 100થી વધારે. પોળનો જે 4 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર કહેવાય, પ્યોર અમદાવાદ કાળુપુર, એ કેટલું છે? એમાં એટલા જિનાલયો છે. જિનાલયો એટલે એટલા બધા. હું કેટલા વર્ષ પહેલાં કહેતો હતો સંમેલનની અંદર પણ મેં બધાની વચ્ચે કીધેલું કે જે દિવસે હેરિટેજનો એક્ટ આવશે ને કાયદો લાગુ પડશે અને એમાં આ નોમિનેટ થયેલું છે, જો આ સિલેક્ટ થઈ ગયું, પોળના વિસ્તારને આર્કિયોલોજીકલ એક્ટમાં અંદર સમાવિષ્ટ કરશે તો અંદર કંઈ આપણે ફેરફાર નહીં કરી શકીએ, હેરિટેજમાં આવી જશે. એક મૂર્તિ એ કંઈ પણ ખસેડવી હશે તો આપણે પરમિશન ઉપરથી લેવાની અને આ બધું આરક્ષિત રહેશે, કંઈ તમે કરી ન શકો. એ લોકો કહી શકે કે પ્રક્ષાલ રોજ નહીં કરવાનો, મહિને એકવાર કરવાનો, કારણ કે સ્ટોન છે ને એ પીગળે છે. એ લોકો કંઈ આપે, તમે નહીં માનો. આવા માતાજીના ને એવા અમુક જૂના મંદિરોનું એ લોકો ટેસ્ટિંગ કરીને પછી તમને પરમિશન આપે કે અભિષેક કેટલો કરવો. હા, તમને મન થાય એટલો ના કરી શકો. ટેસ્ટિંગ કઈ રીતે કરવાનું? ખભામાંથી છે ને આટલો ભાગ આમ કોતરીને લે અને એ સ્ટોનનો આટલો કણી હોય એની બાયોપ્સી કરે. હા, પ્રતિમા ખંડિત થઈ કહેવાય આપણા માટે તો, પણ આટલો સ્ટોનનો આટલો ભાગ લે, બાયોપ્સી કરે સ્ટોનની, અને પછી કન્ક્લુઝન આપે કે એ સ્ટોન સિંક થાય છે, થોડો સોફ્ટ થાય છે. એ સોફ્ટનિંગ થાય છે તો પછી એને હવે રોજ પાણીમાં નહીં નાખો, એટલે તમે અભિષેક રોજ ના કરો તો એ બેરિયર મૂકી શકે.
આટલી બધી આપણા પ્રતિમા પૂજવા લાયક હોય, પૂજનિક પ્રતિમા હોય, એને દાર્શનિક પ્રતિમા બનાવી દે. તો આ વસ્તુ તો જવી ન જોઈએ. હવે આ આપણા કબજામાં રહેતો ન જાય ને, પણ પોળવાળા ભગવાન જ્યાં પોળવાળા માણસો ગયા ત્યાં જવા જોઈએ. આપણે કાયદો એવો રાખ્યો કે પોળના ભગવાન પોળમાં જ રહેશે. આ વિઝન વગરની વાત થઈ. પોળના ભગવાન પોળમાં રહે તો પોળના માણસો પોળમાં રહે. પોળના માણસો બહાર જઈ શકે, ભગવાને ત્યાં મૂકીને જાય તો ભગવાનની પૂજા કોણ કરશે? આટલા નવા જિનાલયો બને છે, જ્યાં જ્યાં માઇગ્રેશન થયું ત્યાં ત્યાં નવા ડેવલપ થયેલા એરિયામાં કેટલા નવા દેરાસરો બને તમે જુઓ. પોળમાં નવા દેરાસર નથી બનતા, કારણ કે ત્યાંથી પબ્લિક જાય છે, ઇન્ફ્લો બહાર છે. આ બધું બોપલ વધ્યું, આ બધું સાઉથ બોપલ વધ્યું, આ બધું સ્કાય સિટી વધ્યું, આ બધું જગતપુર વધ્યું, આ બધું શાંતિગ્રામ વધ્યું, આ બધું આમલી વધ્યું. તમે બધા નવા વધેલા એરિયામાં પહેલા પોળ હતી, પછી પાલડી આવ્યું, પછી પ્રહલાદનગર આવ્યું, પછી પાર્શ્વલક્ષુરી આવ્યું. આ બધું પછી આવ્યું છે. આ ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું છે બધું. તો એ બધું ડેવલપમેન્ટ થતાં થતાં જે એરિયામાં ડેવલપમેન્ટ થયું ત્યાં નવા જિનાલયો ડિમાન્ડ હતી અને સપ્લાય આપવી જ પડે, થયું છે. ઇટ વોઝ આઉટ ઓફ નીડ. પણ તમે ભગવાન તો ત્યાંના અહીંયા સપ્લાય કરો. લોકો નવા વધ્યા જ અમદાવાદમાં, લોકો ત્યાંના અહીંયા આવ્યા ને, તો લોકો જો માઇગ્રેટ થાય તો ભગવાન પણ સાથે આવે. ત્યાં સાચવનાર કોઈ ન હોય હું પકડી રાખું, મારો આશય કદાચ સારો હોય, પણ એનાલિસિસમાં મને ખબર પડવી જોઈએ કે જે દિવસે કબજો કંઈ આવી જશે ત્યારે શું તોફાન કંઈ થયું તો આ બધા ભગવાન જેટલા ધાતુના ને આરસના મળીને ભગવાન છે ને એટલા માણસો નથી. પૂજારી પણ ગણી લો તમારી સાથે, એટલા માણસો નથી, ઘરોય નથી. એટલા બધા ભગવાન છે ત્યાં. 100 200 ધાતુના ભગવાન હોય અને 80 100 આરસના પણ ભગવાન હોય. અને એવા તો 104થી વધારે દેરાસરો છે, નાના મોટા, કોકમાં 5, કોકમાં 50, કોકમાં 100, કેટલાય ભગવાન હશે. હજારો પ્રતિમા નાની મોટી ત્યાં હોય. એ બધે જો આપો તો એ પ્રતિમા બધે પૂજાય. એક પોળમાંથી ગયેલી આખી પ્રતિમા, દેટ ઇઝ પ્રેરણા તીર્થ. તમે જુઓ એ જૂનું પોળનું દેરાસર છે, આજે પ્રેરણા તીર્થનો આખો ઇલાકો જુઓ, વંડર થઈ ગયું, વંડર. અને આખા પ્રેરણા તીર્થ એરિયામાં હજારો લોકો ત્યાં દર્શન કરે, સેંકડો લોકો રોજ પૂજા કરે છે. રોજ મુંબઈથી આવ્યા હોય, ક્યાંક મુંબઈ જાઓ, SV રોડ ટચ ઇરલા બ્રિજનું દેરાસર છે. તમે જુઓ એ અહીંથી ગયેલું છે. એ અહીંથી જ કાળુસિંહની પોળમાંથી ગયેલા ભગવાન છે. હા, શાંતિનાથ અને અજીતનાથ ભગવાન એ અહીંથી ગયેલા છે. અને એ ભગવાન જ્યારે ગયા ત્યારે હું ત્યાં હાજર હતો ઇરલામાં. એ ત્યાંના લોકો બધા આવેલા. બધાને મનમાં એમ હતું કે અમારા 5-15 ઘરની વચ્ચે આ ભગવાન હતા. પણ ભગવાન જાય ને સાહેબ, આમ દીકરીને વળાવતો એવું લાગે છે, બહુ આઘાત લાગે છે. સ્પેશિયલ બસ મૂકી હતી, 50 જણા પોળના બધા જ ત્યાં આવેલા, આજુબાજુવાળા વિસ્તારવાળા. વર્ષે 2 વાર પણ તમે આ ભગવાનની પૂજા કરતા હો, ભલે પણ ઇરલામાં આવો. એમણે મહોત્સવ જોયો, 700-800 માણસ ભગવાનની સ્વાગત યાત્રામાં, ખુલ્લી શણગારેલી ટ્રકમાં ભગવાનનું જે સ્વાગત જુલુસ ચાલે, લોકો જે નાચે, 2 કલાક વરઘોડો, અને ભગવાન અંદર એન્ટર થયા. ચલ પ્રતિષ્ઠા કરવાનો ચડાવો. પ્રતિષ્ઠા પછી થશે જિનાલયમાં. જિનાલય નિર્માણ થાય ત્યાં સુધી ઉપાસના કોર્નરમાં અહીંયા આગળ બસ આવી જગ્યામાં ત્યાં મૂકવાના. 1-1.5-2 વર્ષ અહીંયા. આ ચલ પ્રતિષ્ઠાનો ચડાવો 25 લાખમાં ગયેલો. હવે પ્રતિષ્ઠા કેવી થાય આ જોયું ને ત્યારે એ વખતના પોળવાળા ભાઈ આવેલા. મને હજી સ્ટેટમેન્ટ યાદ છે, સાહેબ બહુ દર્દ થાય છે કે દીકરીને વળાવી, પણ આ જોયા પછી એમ લાગે છે કરોડપતિના ઘરનું સાસરું મળ્યું છે, મારા ઘર કરતાં દીકરી વધારે સચવાશે. બસ એનો મને આનંદ છે. આજે આ સુરક્ષિત રાખવા માટે પ્રતિમાજી જો બહાર આપીએ ને એ ફાયદામાં છે, પણ વી આર લેકિંગ વિથ વિઝન. આપણી પાસે બધું છે. કાશ જૈનોને પૈસાની જેમ ભગવાને વિઝન પણ આપ્યું હોત પૂર બહારમાં. મને ઘણીવાર એવું લાગે છે કે ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે, મને ખબર નથી પડતી. સરસ્વતીજીને લક્ષ્મીજી ફરવા નીકળ્યા ઉપરથી, આમ ગળામાં હાથ નાખી 2 બેનપણીઓ સરસ્વતી લક્ષ્મી ઉપરથી ફરવા નીકળ્યા. એકદમ આમ નજીક આવ્યા એકદમ. અને પછી વિઝન કહું છું, વિઝન એટલે ઇન અ લોંગ રન તમારું સામ્રાજ્ય કઈ રીતે રહે. આ વિઝન કોની પાસે છે હું તમને સમજાવું. આમ ધીમે ધીમે આવ્યા અને પછી અચાનક આવી અને લક્ષ્મીજી આમ ગયા, સરસ્વતીજી આમ ગયા. આપણી પાસે લક્ષ્મીજી આ બાજુ વળી ગયા. કેમ તો કે એ લોકોને લક્ષ્મીજીની જરૂર છે. સરસ્વતીજી ક્યાં ગયા? જનરલી 2 બેનપણીઓ સાથે ફરે, પણ એ ક્યાં ગયા મને ખબર નથી પડતી. આપણે ખબર પડવી જોઈએ કે આ નુકસાનમાં જઈએ છે. આ વસ્તુ આપણી પાસે હોય તો આપણે એનાલિસિસ કરી શકીએ કે આપણા ભગવાન જો પબ્લિક માઇગ્રેટ થાય અને ભગવાનને રાખી મૂકશું તો પૂજા કોણ કરશે, સચવાશે ક્યાં? અને ત્યાં નવા ભગવાન ઊભા કરવાના. અલ્ટિમેટલી મેન્ટેનન્સ પણ વધશે તમારું. આ ભગવાન સાથે જ જાય ને પબ્લિકની સાથે. ધીમે ધીમે અને બધા રૂલ બનાવે કે અમારા ગામમાંથી ભગવાન, હું ખાલી પોળની વાત નથી કરતો, પોળ હોય, પાટણ હોય, રાધનપુર હોય, ખંભાત હોય, જે હોય, જ્યાં ચિકાર ભગવાન છે. 125 દેરાસર પાટણમાં, 70 દેરાસર રાધનપુરમાં, ખંભાતમાં 77 દેરાસર. આ બધા સ્થાનોમાં રહેલા જિનાલયો. 2850 પ્રતિમા છે ખંભાતની અંદર. હવે 2850 નથી, ટોટલ મને 1200 માણસ 1300 માણસ જૈનોના જનસંખ્યા હશે. એક માણસ પાસે 2 ભગવાનને સાચવવાની જવાબદારી છે. અને ધાતુના નથી ગણતો હું તમને આરસના પ્રતિમાજીની વાત કરું છું. ધાતુના તો બહુ બધા વધારે છે. હું આરસના ભગવાન
હું તમને ગેરંટી સાથે કહું કે 2850 ભગવાન સ્પેશિયલી ખંભાતના, એમાંથી 500 ભગવાન એવા હશે કે આવા જિનાલયના મૂળનાક થઈ શકે એ લેવલના છે. તમે કેટલા સ્થાનને અજવાળી શકો, લોકોની ભાવવૃદ્ધિ કરી શકો. આપણી એસેટ એમને એમ પડી રહે છે અને આપણે વી હેવ કેશ ઓન હેન્ડ, વી આર નોટ ઇન્વેસ્ટિંગ ઇટ ઇન ફ્યુચર. ભવિષ્યના લોકો માટે નવા પ્રતિમા ભરાવી એની ના નથી, પણ જૂના સચવાતા હોય, પ્રભાવશાળી હોય, તમે ભગવાન નવા ભરાવો રે, એ ભગવાનમાં રૂપ નવું લાવી શકો, આરસ નવો લાવી શકો, એની આંગી નવી લાવી શકો. પ્રાચીનતા નવી નથી લાવી શકતા. પ્રાચીનતાની પોતાની હોવી જોઈએ, એ પ્રભાવ સંપન્નતાની પોતાની હોય ને તમે મૂકી દો છો એમને. વી હેવ ટુ વેઇટ ફોર ઇટ. પ્રાચીનતા ના આવે, એ હજી 100 વર્ષ રાહ જુઓ, હવે તમને આવશે, એ પહેલાં નહીં આવે. તો આ માઇગ્રેટ થયા લોકો, વિષય નથી કે આપી દેવું જોઈએ ત્યાં. અને જો આપવાની વાત કરીએ તો ગ્રહસ્થો નથી માનતા સાહેબ, એ નથી થાય એવું સાહેબ, અમે એવો ઠરાવ કર્યો છે. હવે તમે એવો ઠરાવ કેવી રીતે કર્યો? તમે કેવી રીતે ઠરાવ કર્યો? આપણે તો સાચવનારા છીએ, આપણે માલિક નથી આના. આજે અમને સાચવવાની જવાબદારી આપી, આગળ સુરક્ષિત રહે એ જવાબદારી મારી હોવી જોઈએ. મારા પરિવારને રાખું ત્યાં. જે ના પાડતો હોય ને એ આખા એના પરિવારને સગાવાલાને કે રોજ પૂજા કરવા જા, ત્યાં જવું નથી, બેસવું નથી, રહેવું નથી, બહાર નીકળી જવું છે. રહેવું છે 12મા માળે ને 15મા માળે, અને એનાલિસિસ નહીં કરવાનું કે આ ભગવાન ક્યાં વધારે સચવાશે. કેટલા બધા ધાર્મિક બિનધાર્મિક મુદ્દાઓ એવા છે કે જેમાં એનાલિસિસથી તમને વિઝન મળે છે, અને તમે જુઓ, એનાલિસિસ કરો તો તમને ખબર પડે કે ખરેખર આમ કરવા જેવું છે. આજે બધે લગભગ રીડેવલપમેન્ટનો ટ્રેન્ડ છે. રીડેવલપમેન્ટ, બિલ્ડિંગો બધા બદલાઈ રહ્યા છે. 3 માળ હતા, બિલ્ડિંગના 3 માળ, 4થા માળે ટેરેસ હતું, ત્યાં હવે 5મા માળે ફર્સ્ટ ફ્લોર આવે છે. તમે સમજ્યા? રીડેવલપમેન્ટ 20 માળ, 22 માળ, 23 માળ, 32 માળ, 40 માળ, મુંબઈમાં 60 માળ, 80 માળ, 100 માળ સુધી જાય છે. હવે હાઈ રાઇઝ ટાવરો બને છે. 6 માળ સુધી તો તમારે પાર્કિંગ હોય, 6-7 માળ પાર્કિંગમાં જાય. હવે મારા સાહેબ ગોચરી કેટલા માળ સુધી જશે મને કહો? અમારે દીક્ષા આપતા પહેલા કન્ફર્મ દીક્ષાથી પૂછી લેવાનું કે 399 કરી છે એલિજિબિલિટી ટેસ્ટ. અમારે પેલું યોયો ટેસ્ટ આપવી પડશે અમારા દરેક મુમુક્ષુએ કે ગો ફોર 99 એન્ડ કમ બેક ઇન વિધિન 25 ડેઝ. 25 દિવસમાં 99 કરીને આવે, એલિજિબલ ફોર દીક્ષા આપી દેવાની. નહીં તો ગોચરી લાવશે નહીં બાપડો. 4થા માળે જઈને પાછો હું આપી ગયો. કેમ? તો કેમ કંઈ પણ પૂછ્યું શેનો જોક છે? તો કે ગાડીના સ્કૂટરનો, બીજું કંઈ છે જ નહીં. પાર્કિંગ જ છે, બીજું ખાખરા બધું ઉપર છે. પેલા 6-7 માળમાં કંઈ નથી. હું તમને કહું કે આવનારા દિવસોમાં હું તમને બહુ સાચું હકીકત દુઃખ સાથે કહું છું, હું ઈચ્છું કે ખોટો પડું, પણ અહીં સુધીનો વિશ્વાસ છે કે જૂઠો નહીં પડું. અહીં સુધી ઈચ્છું છું કે હું જૂઠો પડું, પણ અહીં સુધી વિશ્વાસ છે કે જૂઠો નહીં પડું. દિવસ આવશે, મારે લખી રાખજો કે દરેક એરિયામાં ફર્સ્ટ ફ્લોર પર એક ગોચરી હોલ હશે. ઉપરના 20 માળવાળા ટિફિનો લઈને 11 થી 11:30 ત્યાં આવશે. આ બેન, પેલા બેન, આ બેન, આ ભાઈ, બધા તે નીચે આવશે. સાહેબજી પધારો, સાહેબ પધારો. વી હેવ ટુ વિઝિટ, વી શુડ બી વિઝિટિંગ ધ ગોચરી હોલ. અમારે આજે 24 કેરેટમાં સાહેબજી ગોચરી હોલમાં 11:20 પધારશે. આજે કૈલાસમાં ગોચરી હોલમાં સાહેબ આટલા વાગે પધારશે. અગાઉથી મેસેજ જશે અને એ લોકો બધા ટિફિન લઈને નીચે આવી જશે. બધા આવે કે ના આવે, પણ મોર ઓવર બધાને, માણસને 2 શોખ છે કે મારા સાહેબ મારી નજીક રહેવા જોઈએ ને હું ઉપર જતો રહીશ. હું મારા સાહેબથી દૂર જતો રહીશ, પણ મારા સાહેબ મારી નજીક રહેવા જોઈએ. એટલે મારા સાહેબે પહેલા માળે આવવાનું, ગોચરી વરવાની. હવે તમે મારા માટે નીચે લાવો તો મને દોષ લાગે કે ન લાગે? મને દોષ લાગે. તો મારે વરવું જોઈએ કે ન વરવું જોઈએ? આ દોષિત ગોચરી થવાની. હવે મારી પર છે કે મારે વરવાની કે નહીં. જો હું ન વરું તો મારો આચાર પડાશે, પણ તમારા આચારના ભાંગીને ભૂકા થઈ જાય. બેલેન્સ ઓફ માઇન્ડથી વિચારીને એમ લાગે કે છેલ્લે એક કણિયાનો પણ લાભ તમને આપું, મને નાનો દોષ લાગે, અને કદાચ તમારો આચાર સચવાય, 4 વાર તમને ના પાડી દઉં એટલે તમારા મનમાં બેસી જાય કે મારા સાહેબને ન ખપે, તો પછી નમો રીંધાણ નીચે ઉતરવાનું બંધ થઈ જાય. એટલે ગયું, પતી ગયું. સુપાત્ર દાન તમારી જિંદગીમાંથી વાઇપ આઉટ થઈ ગયું. તો સુપાત્ર દાનના આધારે સમૃદ્ધિ છે, સુપાત્ર દાનના આધારે સંસ્કાર છે. આપણે મારા સાહેબના ઘરમાં રોજ 2 વાર જઈએ ને મારા સાહેબ રોજ મારા ઘરમાં 3 વાર આવે. સંસ્કાર ત્યારે ટકે. હવે જો આ બંધ થયું તો તમે કઈ રીતે આગળ વધશો? પુણ્યની પરબ છે સુપાત્ર દાન. શાલીપત્ર 99 પેટી બધું સુપાત્ર દાનમાંથી પ્રગટ થયું. પણ નસીબદાર હતું કે મહાત્મા ત્યાં ગયા હતા, પોડિયમ પાર્કિંગમાં નહોતા ગયા ખીર વરવા. હવે એ હતું. આજે આપણા બધા સંસ્કારનું મૂળ ક્યાં? આ દિવસો આવશે કે બધા લોકો ઉપરના, તમે હવે મને એમ કહો કે વિઝન કોને કહેવાય ખબર છે તમને? તમારી પાસે 22મો માળ, 18મો માળ, 13મો માળ અને 4થો માળ, આ 4 ઓપ્શન છે. તો કયો માળ લેવાય? જે લેવાના હોય બોલજો, સાચું બોલજો. હું ઓળખું છું 12મા 15મા માળે લીધા પછી અહીંયા છે ને ભાગ્યશાળી રહ્યા છે. મારો પ્રવેશ એમના ઘરેથી હતો. જેમના ઘરેથી મેં પ્રવેશ કર્યો, અંકુરભાઈ, એમને લીધેલું. ત્યાં મોટો ફ્લેટ ઉપરના માળમાં 20મા કેવા માળે લીધેલો.
એમને ખબર પડી, ધર્મ હમણાં પામ્યા કે આ ખોટું લખવાઈ ગયું છે, ક્યારના પૈસા ભરેલા છે, એમણે નીચેના ફ્લોરનું લેવા માટે થઈને કોકની સાથે એક્સચેન્જ ઓફર આપી કે જે પ્રાઇસ ઉપરની છે એ જ પ્રાઇસમાં એક્સચેન્જ ઓફર આપવું, પણ નીચેનો મને જોઈએ જ, મારા પૈસાનું પાણી સાથે ચાલશે, મને સુપાત્રતાનો લાભ જોઈએ. 6 મહિના મહેનત કરી, એમને નીચેના ફ્લોરમાં જગ્યા મળી નહીં, તો છેવટે એમણે બિલ્ડિંગ બદલ્યું, પણ નીચેના ત્રીજા કે બીજા માળે મળે એ રીતે આખું બિલ્ડિંગ બદલીને બીજા બિલ્ડિંગમાં ગયા. આટલા વખતથી રહેવાનું હમણાં જવાના હતા, 2 વર્ષ લંબાઈ ગયું, કારણ કે અહીંયા બધું તૈયાર કર્યા પછી હવે તમે નવી તૈયારી કરો તો ફરી પાછા કે સાહેબ સંસ્કાર ન ટકે, બાળકોમાં નહીં, અમારા નહીં. જોઈએ, એક વિઝન છે કે મને સુપાત્રદાનનો રસ છે, મને જોઈએ. મહાત્મા 7, 8, 10 દાદરા ચડશે, પણ બધા નહીં ચડી શકે. જે વૃદ્ધાવસ્થામાં છે નહીં ચડી શકે. આપણે વિધિન રીચ રહેવું જોઈએ. મહાત્મા મારા ઘરે આવે, પણ મહાત્માની પહોંચની બહાર તમે જતા રહો તો કેવી રીતે ચાલે? તમારી પાસે એક વસ્તુ સમજી રાખો, મહાત્મા શક્તિ સંપન્ન હશે, પુણ્યશાળી હશે, શરીરના બળવાળા હશે, 7મા 10મા 15મા 17મા માળે પણ જશે, પણ તમે કેટલા માળ સુધી જશો? અને બિલ્ડિંગમાં 18 માળમાં 2 જ ઘરના હોય જૈનના, 18મા માળે અને 8મા માળે, તો 2 જ માળ માટે 2 જ ઘર માટે મહાત્મા કેટલી વાર આવશે? તો જ્યાં આગળ વસ્તી પૂરતી હોય, આસપાસમાં જીનોના જથ્થાબંધ ઘર હોય, મહાત્માને અવરો જવરો વધારે હોય, ત્યાં જવાય. ઘર ક્યાં લેવું તમે એનાલિસિસ કરો તો તમને ખબર પડે. બધા 100માંથી 40% લોકો નવું ઘર લે છે. 40% લોકો. એક તો જગ્યા નાની પડે છે માટે, કાં તો પૈસા વધી ગયા છે માટે. કોઈ પણ 2 માંથી એક કારણ છે, કાં તો જગ્યા ઓછી છે, કાં તો પૈસા વધારે પડતા છે. એટલે આપણે આ અમુક છે ને વોરેન બફેટ જેવા 52 ને 56 વર્ષ ત્યાં જૂના એપાર્ટમેન્ટમાં જ રહે, એ લોકોના ઘર નથી બદલાતા. હારા મને ખબર નથી પડતી, દર 10 વર્ષે તમે પિનકોડ બદલો એડ્રેસમાંથી, દર 10 વર્ષે પિનકોડ, સ્ક્વેર ફીટ એટલા રહે, 200 2000 સ્ક્વેર ફીટ 2000 સ્ક્વેર ફીટ જ રહે, પણ તમારા પિનકોડ બદલાઈ જાય. શું ફરક ક્યાં પડે છે? ક્યાં ફરક પડે? હવે ચલો ગયા હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કેટલામાં માળે જવાય? હવે તમને બીજું એક ઓપ્શન આપું. ઉપાશ્રયથી 1.25 કિલોમીટર દૂર, 1 થી 1.5 કિલોમીટર દૂર બીજા માળે ફ્લેટ મળે છે, અને ઉપાશ્રયની એકદમ નજીકમાં 8મા 10મા માળે ફ્લેટ મળે છે. ક્યાં લેવાય મને કહો? 8મા 10મા માળે ઉપાશ્રયની નજીકમાં મળે છે, અને ઉપાશ્રયથી દૂર 1-1.5 કિલોમીટર બીજા માળે મળે છે. તો ફ્લેટ ક્યાં લેવાય? નહીં, ઉપાશ્રયની નજીકમાં લેવાય. ઉપાશ્રયની નજીકમાં ભલે 8મા 10મા માળે હોય, કદાચ મહાત્મા તમારી પાસે ઓછા આવે એ નુકસાન, પણ તમે તો રોજ જશો 2 વાર, ત્યાં તો તમે જ નહીં આવો. ઊંચો માળ છોડીને નીચો માળ લેવાનો, પણ સબ્જેક્ટ ટુ એ નજીકમાં હોય, વિધિન ધ વિસિનિટી. હા, એક 200 મીટર છે, 400 મીટર છે તો બરાબર છે, પણ એક એકદમ નજીક છે, 100 ડગલામાં છે, અને બીજું 1.25 કિલોમીટર દૂર છે, તો 1.25 કિલોમીટર દૂરથી બધા અહીંયા ન આવે. બીજા મેં પોતે છે ને સાબરમતીમાં જોયું, સાબરમતીવાળા જે આવ્યા હોય એ પૂછજો, તમે તપાસ કરજો. સાબરમતીમાં મેં 2016માં ચોમાસું કર્યું, 2019માં ચોમાસું કર્યું. હવે એ ચોમાસામાં મેં એટલો ફરક જોયો. 16માં જે રહેતા હતા રામનગરમાં, એ શાશ્વત સ્કાઈસ ને આગમ ફ્લેટ ને બધે ત્યાં દૂર રહેવા ગયા. આ 16-17માં જ રહેવા ગયા, અને પછી 19માં એ જ ઉદય મારા છે, બધા વ્યાખ્યાનમાં નહોતા આવતા, સાહેબ દૂર પડે છે. હવે તને દૂર પડવા માંડ્યું. સાબરમતીમાં દૂર કેવી રીતે પડે? 1.5 કિલોમીટર છે, પણ જે 150 મીટર હતું એ 1.5 કિલોમીટર થયું, નથી આવતા. અને ત્યાં પહેલા બીજા ત્રીજા માળે જ છે, પાછા માળ ઉપરના છે જ નહીં, કારણ બિલ્ડિંગ જ 7 માળના હતા, તેમાં વધારે ઉપર ક્યાં જવાનો હતો? પણ દૂર ગયા એટલે માળ ડઝન્ટ કાઉન્ટ, ડિસ્ટન્સ કાઉન્ટ્સ. તમે સમજ્યા? સેમ કેટેગરીનું બિલ્ડિંગ હોય ત્યાં ફ્લોર કાઉન્ટ્સ, બાકી ડિસ્ટન્સ કાઉન્ટ્સ. એટલે તમારે ડિસ્ટન્સ બહુ લાંબુ હોય તો ફ્લોરનું કંઈ ઇમ્પેક્ટ નથી. પછી ફ્લોર તમારે ઉપરનો હોય કે નહીં, ડિસ્ટન્સ જ તમને દૂર રાખે છે. એટલે ડિસ્ટન્સ ઉપાશ્રય, દેરાસર નહીં, ધમધમતા સંઘના ઉપાશ્રયની નજીકમાં ઘર જોઈએ, તો સંસ્કાર ટકે બાય ડિફોલ્ટ. મારા સાહેબ આવી જાય ઘરમાં, અને તો તમારું ઘર પાવન થાય. મહાત્મા આવે, કંઈ પ્રસંગો તો દેખાય, વરઘોડો નીકળે, બીજું ત્રીજું તમને તરત ખ્યાલ આવે. એટલે ઉપાશ્રયથી નજીકમાં ઘર હોય એ તમારા માટે વિઝનમાં આવે કે બીજા વિઝનરી આપણે કરવું જોઈએ. ક્વોલિટી પર્સન તમને મળતા હોય ઘરમાં. ઘણીવાર એવું છે કે ઘણીવાર છે ને આપણી ક્ષમતા ન હોય, પણ કોઈક એક વ્યક્તિ એવી આવે કે જેની બુદ્ધિની ક્ષમતા જોરદાર હોય, આખા ઘરને આગળ લઈ જાય. એકનું પુણ્ય જોરદાર, આખા ઘરને આગળ લઈ જાય. એક ધાર્મિક કેરેક્ટર ઘરમાં હોય ને, આખા ઘરનો માહોલ બદલી શકે છે. પણ આપણે ધાર્મિક કેરેક્ટર જોતું જ નથી. વિઝન કોને કહેવાય? ટાટાસ. ધ ટાટાસ એ લોકોના ગ્રુપમાં એક બહુ જોરદાર સ્કીમ છે. એટલે પ્રેસિડેન્ટ છે, એક પહેલેથી ચાલ્યો આવતો અનસેડ લો છે કે એ લોકો જ્યારે પણ રિક્રુટમેન્ટ કરે ને, એમની પાસે ઓપ્શન હોય કે 5 જણને કંઈક લેવાના છે કંપનીમાં, રિક્રુટમેન્ટ 5 જણનું કરવાનું છે. બોમ્બેના છે, સુરતના છે, નાસિકના છે, પાટણના છે, નવસારીના છે, અમદાવાદના છે, બેંગ્લોરના છે. તો દે વિલ પ્રિફર ફ્રોમ નાસિક, પુણે, નવસારી, વલસાડ પહેલાં.
ટાઉન સિટીઝમાંથી હોય અને મેટ્રોપોલિટન બિગ સિટીઝમાંથી હોય તો એ લોકો કહે છે કે આમાંથી અમે પહેલું પ્રિફર હા બીજું બધું જોઈએ આવડત ને બધું પણ આ જોગ્રાફિકલ વેલ્યુ એમાં અમે આ પ્રિફર કરીએ છીએ અમારે ત્યાં પહેલેથી સિસ્ટમ રાખી છે કેમ તો એમની સિન્સિયરિટી એમના પ્રોગ્રેસ માટેનો અંદરની ધગશ અને એમની આળસ વૃત્તિ બધું ઓછું હોય અને ઓલી ધગશ વધારે હોય એવું એમને અનુમાનથી લાગે છે અને આ એમને બહુ ફળ્યું છે આ વસ્તુ કે ઓવરઓલ જે બેઝિક વેલ્યુઝ હોય એ બેઝિક વેલ્યુઝ મેટ્રોપોલિટનમાં નથી એવું નહીં પણ કમ્પેરેટિવલી કદાચ ટાઉન સિટીઝમાંથી આવે એમાં કદાચ બેઝિક વેલ્યુઝ પણ થોડી વધારે હશે તો કંઈક ક્યાંક એની સ્કિલમાં બે આની આમ તેમ હશે એ તો અમે મૂકી દેશું અમારે ત્યાં રહેશે 2 મહિનામાં શીખી જશે પણ બેઝિક વેલ્યુઝ જે જોઈએ તેની મૂળભૂત હોવી જોઈએ ક્વોલિટી એ ઇનબોર્ન ક્વોલિટી છે એ જો લઈને નહીં આવે તો એ અમે નહીં શીખવાડી શકીએ એ હોવી જોઈએ તો લેટ ઇમ કમ ફ્રોમ નવસારી ઓર નાસિક લેટ ઇટ બી પણ અમે એને પ્રિફર કરશું એ લોકોને એવું લાગે છે હવે તમારી પાસે એક મુંબઈની છોકરી હોય અને એક નાસિકની છોકરી હોય એક વલસાડની છોકરી હોય કઈ પ્રિફર કરો છોકરા માટે મને કહો કોને પ્રિફર કરવાનું તકલીફ છે આ બધી બહુ બહુ તકલીફ છે શિહોરની છોકરી હોય શિહોરનો છોકરો હોય ને એને ભાવનગરની છોકરો જોઈએ ભાવનગરની છોકરી જોઈએ છે ભાવનગરના છોકરાને અમદાવાદની છોકરી જોઈએ છે અમદાવાદના છોકરાને મુંબઈની છોકરી જોઈએ છે મુંબઈના છોકરાને ન્યુયોર્કની છોકરી જોઈએ છે ન્યુયોર્કના છોકરાને શિહોરની છોકરી જોઈએ છે હા આ વિઝન છે ખરેખર તમને કહું ધીસ ઇઝ વિઝન હા હવે તમે પૂછજો હવે તમને કે ના મને લાગે છે આ બરાબર છે આપણા માટે તમે જુઓ રો એવી તો પકડે છે સંસ્કાર હોય સભ્યતા હોય આ તો મેરિટ્સ છે તમે મેરિટ્સ ઉપર ચોકડી મારો છો પસંદગીના માપદંડ શું રૂપ અને રૂપિયા જોઈને પસંદગી કરવાની છોકરીની કે છોકરાની પાત્રની પસંદગી શું બહુ ધાર્મિક છે માર ચોકડી જૈન ડાયટ માર ડબલ ચોકડી અને તમે ખાતો પીતો ફૂંકતો ને થૂકતો એવો જોઈએ તમને એવો લબાચો જોઈએ આ છોકરો ના ચાલે એ તો મારા સે પાસે જાય એટલે અમે દાઉદના માણસ છીએ મારા સાહેબ પાસે બહુ જાય ન ચાલે ભલું થાય તમારું અમે ગેંગ ચલાવીએ છીએ અંડરવર્લ્ડ વાળા છીએ અમે અમારા નામ પર તમે ડીમેરિટમાં મૂકી દો ખંખેરી નાખું તો સમાજ સમજ વગરનો થયો આજની છોકરીઓ કે છોકરાઓની એકચ્યુઅલ જે સ્ટ્રેન્થ છે ઇટ હેઝ ટર્ન આઉટ ટુ બી ધેર વીકનેસ એમની વીકનેસમાં ખપી ગયું છે ખપતા નથી તમને મળે નહીં આવા સંસ્કાર અને તમે ચોકડીઓ મારો એમ અને ફરજિયાત એ બાપાની એક જ ભૂલ કે નાનપણથી છોકરીને આંગી કરતા શીખવાડ્યું એ પપ્પાની એક જ ભૂલ કે દીકરીને મારા પાસે મોકલી એ પપ્પાની એક જ ભૂલ ને મમ્મીની એક જ ભૂલ કે છોકરાને પાછળ મોકલતા હતા અને કનમૂળથી દૂર રાખ્યા નાનપણથી કનમૂળ ગયું નથી પેટમાં અને આજે પણ એ છોકરો મજબૂત છે એના ન ચાલે બે ફાર્મ મેં તો માને જે લોજિક જોયા છે છોકરાને રિજેક્ટ કરવાનો છોકરીને કારણ શું કારણ કે છોકરાના પપ્પાના મોબાઈલના ડીપીમાં જીરાવલા પાર્સોનાથ છે તો તારે લગ્ન કોની સાથે કરવાના છે જીરાવલા પાર્સોનાથ સાથે મોબાઈલ સાથે પપ્પા સાથે કે છોકરા સાથે છોકરાના પપ્પાના મોબાઈલના ડીપીમાં જીરાવલા પાર્સોનાથ તમને હું નડે પણ ક્યાં નડે મને ખબર જ નથી પડતી છોકરીના મોબાઈલના ડીપીમાં કોઈ મોડલનો ફોટો હોય તમને વાંધો નથી છોકરાના પપ્પામાં જીરાવલા પાર્સોનાથ તમને નડી જાય એમ એટલે કોઈ જાતનું વિઝન નથી કે આપણા સંસ્કાર કઈ રીતે ટકે એક સંસ્કારી વ્યક્તિ આવે ને એ તાણી જાય તમને ખબર પણ ન પડે એક જ વ્યક્તિ હોય એ ખેંચી જાય વન સાઇડેડ ખેંચી જાય એ એવી વ્યક્તિ છે કે એનું પુણ્ય પણ સાથે આવે એનો આચાર પણ સાથે આવે આખા ઘરને બધાને એક બાજુ પર લઈ અને સારા રસ્તે ચડાવે એક સંસ્કારને ખાનદાન વ્યક્તિ ઘરમાં આવે કદાચ ધર્મ ઓછો હશે તો પણ ઘરમાં ધર્મ વિકસશે સંસ્કાર વધશે આવનારી પેઢીમાં આવશે આ વિઝન જોઈએ એ વિઝન જ નથી